જામનગરમાં ધીમે ધીમે વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે અને ગઈકાલે થોડા ઘણા પંથકમાં વરસાદ નોંધાતા ખેડૂતો હવે વાવણી કાર્યમાં જોતરાયા છે. પરંતુ ખાસ વાત એ છે કે જામનગરમાં હાલની પરિસ્થિતિએ મગફળી, કપાસ અને સોયાબીનની સૌથી સારી એવી વાવણી નોંધાઈ રહી છે. જ્યારે ચોમાસાની સિઝનમાં તલનું વાવેતર કરતા ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે, કારણ કે પાછોતરા વરસાદથી તલનો પાક નિષ્ફળ નીવડવાની ભીતિ જોવા મળે છે. ત્યારે આ સ્થિતિમાં તલની કઈ જાતનું વાવેતર કરવું અને શું ધ્યાન રાખવું એ મામલે આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર, હું ડૉક્ટર કેપી બારૈયા, સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે ફરજ બજાવું છું. ખાસ ખેડૂત મિત્રોને આપણે જણાવીએ કે તેલીબિયા પાકો છે એ આપણા ખેતી માટેના મુખ્ય અંગ છે. એમાં સૌથી પહેલો પાક આપણે ગણીએ તો મગફળી, અને ત્યાર પછી ખૂબ જ અગત્યનો પાક ગણીએ તો તલનો પાક છે. તલમાં ખાસ કરીને આપણું જે જૂનાગઢ અને અમરેલી ખાતે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર આવેલું છે. એમાં તલની જાતોનું સંશોધન કરવામાં આવે છે. 8-10થી પણ વધારે જાતો આપણે આ કેન્દ્ર ખાતેથી આપેલી છે. અને ઉનાળા માટે, ચોમાસા માટે અને અર્ધ શિયાળુ એમ આપણે 3 પ્રકારે તલના આપણે વાવેતર કરી શકતા હોય. તલનો પાક છે એ વરસાદ માટે ખૂબ સેન્સિટિવ છે અને રોગો માટે પણ તલનો પાક ખૂબ સેન્સિટિવ છે. એટલે તલનું વાવેતર કરતા ખેડૂતો છે એ ખૂબ જ બીતા હોય છે. ખાસ કરીને ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં તલની જાતનું વાવેતર કરવું હોય તો વરસાદ ખૂબ જ પડવાથી અથવા તો એની બીક લાગવાથી તલની પાક ફેલ જવાની શક્યતાઓ વધારે રહે છે. તેમજ એની અંદર રોગોનું પણ વધારે વરસાદ થવાથી બ્લાઇટ નામનો જે રોગ આવે છે, જેને કાળિયાટ તરીકે આપણે ઓળખીએ છીએ, એનાથી તલ છે એ ફેલ જવાની શક્યતાઓ વધારે છે. પણ એની સામે પ્રતિકારક જાત એવી ગુજરાત જૂનાગઢ તલ 5 નંબરની જાત છે એ આપણા અમરેલી કેન્દ્ર ખાતેથી વિકસાવવામાં આવી છે અને ખૂબ જ સારી આ જાત છે. આ જાતની આપણે વાત કરીએ તો મોટાભાગે તલનું તેલ છે એ બધા ઔષધીય પાક માટે અને ઔષધિ માટે ખૂબ જ જાણીતું છે. સ્વાસ્થ્ય માટે પણ તલનું તેલ છે એ ખોરાકમાં ઉપયોગમાં લેવું ખૂબ જ આપણે બધા સમજીએ છીએ. તો એમાં તેલ છે એ 46.98 એટલે કે 47% જેવું તેલ આ તલની વેરાયટીમાં છે. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ કેપી બારૈયાએ જણાવ્યું કે તેલીબિયા પાક એ ખેતી માટેના મુખ્ય અંગ છે. તલની ખાસ શિયાળુ, ઉનાળુ અને ચોમાસામાં વાવેતર થતું હોય છે, પરંતુ તલ એ રોગની દૃષ્ટિએ ખૂબ સેન્સિટિવ હોવાથી ચોમાસામાં તલનું વાવેતર કરતા ખેડૂતો ખચકાય છે, કારણ કે જો ખૂબ વધુ વરસાદ પડે તો તલનો પાક ફેલ જવાની શક્યતા છે. સાથે જ કાળિયો સહિતના અનેક રોગ પણ આવતા હોય છે. ત્યારે આ તમામ રોગો સામે ગુજરાત તલ 5 નંબરની જાત ખૂબ અસરકારક સાબિત થઈ છે અને તેમાં સારું એવું ઉત્પાદન આવે છે. હું જામનગર તાલુકાનો વર્ધનપર ગામનો પરસોત્તમભાઈ નામ છે મારું. ખેતી કામ કરું છું. ચોમાસામાં તલ ઓછા વાવવાનું કારણ વરસાદ બહુ ભાદરવે વધુ થાય ને તો પાક આખો ફેલ થઈ જાય છે, પાણી લાગી જાય. એના હિસાબે ઓછું વાવેતર થાય. દર વર્ષે પાક ઉપર હોય ને ત્યારે વરસાદ પુષ્કળ થાય. એના હિસાબે ખેડૂતોને નુકસાની વધુ થાય, એટલે એ વાવવાનું ઓછું કરે. આમ ગુજરાત તલ 5ની જાતના વાવેતરમાં લગભગ 1 એકરમાં 3 કિલો જેટલું તલનું વાવેતર કરવું જોઈએ. સાથે જ આ પાક 3 મહિનાથી એટલે કે 85થી 90 દિવસના સમયગાળામાં તૈયાર થઈ જાય છે અને કૃષિ વૈજ્ઞાનિકના દાવા અનુસાર આ પાકમાં લગભગ 18 મણ જેટલું પ્રતિ વીઘે ઉત્પાદન થતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.